તો વાત કરીએ દાહોદની, તો દાહોદમાં પહેલા મતદાન પછી લગ્ન. ધાનપુર ગામે વરરાજા મતદાન કરવા પહોંચ્યા, જ્યાં ધાનપુરના કોટંબી ગામે વરરાજાએ મતદાન કર્યું. ત્યારે જાન લઈને જતા પહેલા વરરાજાનું મતદાન, જ્યાં વરરાજા પરબતભાઈ પરમારે નિભાવી ફરજ. ત્યારે લગ્ન સંબંધમાં બંધાતા પહેલા મતદાન કર્યું. ત્યારે ગરબડા વિધાનસભામાં મતદાન કર્યું કે જ્યાં લોકશાહીનો મહાપર્વ છે, આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે દરેક લોકો મતદાન કરવા પહોંચતા હોય છે. ત્યારે એક અનોખી રીતે મતદાન થયેલું જોવા મળ્યું કે જ્યાં લગ્ન પહેલા જે મતદાન કરવામાં આવ્યું છે, આવો જ એક કિસ્સો જે છે દાહોદમાં કે જ્યાં મતદાન પહેલા કરવામાં આવ્યું છે ને પછી લગ્ન, કે જ્યાં ધાનપુર ગામે વરરાજા મતદાન કરવા પહોંચ્યા, જ્યાં ધાનપુરના કોટંબી ગામે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે જાન લઈને જતા પહેલા વરરાજાનું મતદાન, કે જ્યાં વરરાજા પરબતભાઈ પરમારે પોતાની જે રાષ્ટ્રીય ફરજ જે કહેવાય નિભાવી છે, જે મતાધિકારનો પ્રથમ ઉપયોગ કર્યો છે ને બાદમાં લગ્ન કર્યા. ત્યારે લગ્ન બંધનમાં બંધાતા પહેલા જે મતદાન કર્યું છે, જ્યાં ગરબડા વિધાનસભામાં મતદાન કર્યું છે. ત્યારે પોતાની જે કહી શકાય કે રાષ્ટ્રીય જે ફરજ એક કહેવાય કે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે.